दे मोरलिया तू मेरी रानी राधा दे दे मोरलिया तू मोरे આપણે જે ઘોડા લઈને આપણે હામૈયામાં બે ઘોડા લઈને વિનનગર થી આવ્યા હતા અશ્વફામ વિનનગર એના તરફથી ફોન ઉપર એને કીધું 501 રૂપિયા લખી નાખજો ઘોડા લઈને આવ્યા હતા ઉપરાંત 501 રૂપિયા બોલ રામા પેરની જય પેલા તો નવા વરાના બધાને રામ રામ હજી હા અને એમાંય 12 બીજના ધણી
રામાપીરની આજે બીજ કાલે પડવો ગયો એટલે બધાને રામ રામ કરી લે. રામ રામ તો કહેજો, મજા આવે કહેજો તમ તારે. મેં કીધું એમ મફત સેવા છે, કાંઈ એક પણ રૂપિયો લેવાનો નથી. જે થાય આજ તમે 50 રૂપિયા દો ને તો તમે કયો એ ગીત ગાઈ, આવડતું હોય તો, નો આવડતું હોય નહીં. પણ કાલ તમે 50,000 દો ને તો એક કડી નો ગાઈ. આજ તમે 50 રૂપિયા ગવડાવી લો, ગીત ગાઈ લે. કાલ કદાચ આ શોખ ની અંદર 50,000 રૂપિયા દો ને કે ભાઈ ઉભો ઉભો ગાતો એક ગીત ગાતો જાતો નો ગાઈ. એટલે આ મોજ છે. ધર્માદાનું કામ હાલે છે વિનનગર ની અંદર કે 25-30 વર્ષ થયા અને ભગવાનની ઈચ્છા છે ત્યાં સુધી હાલશે કે એમાં કઈ આપણી બળજબરી ન હાલે. હજી 10 વર્ષ અકાલવું છે. જે ભગવાનની ઈચ્છા કે અત્યારે બધાને શરમ થાય છે. નાની સંગ કોઈ સડતી નથી રમવા ધર્માદાના કામમાં. 5 પછી પસા દઈને છૂટા થઈ જવું, રમવાનું નહીં, શરમ થાય કે મને. એટલે આપણે બધા વડીલો છે ને થોડું થોડું હાલે છે, નાના થોડા થોડા તૈયાર થયા છે ને હાલે છે ત્યાં સુધી અકાલવી. પછી આપણે જય માતાજી ઘણું જે થયું આજ સુધી કર્યું તો બધું બધું જવા દે. શું છે 81 વર્ષ કયા થાય તને ખબર? 50 તો થવા આવ્યા તો એ જ જમી. હા 50 થવા આવ્યા, લાગે નાના. માતાજીને દિયા છે ને એટલે આમ લાગે નાના, બાકી આમ તો 50 થઈ ગયા. તો એક બધું બધું જવા દે ત્યાર પછી કે એવું કહેવાય કે આ તો બેસતું વર્ષ છે. ગોકુળ આઠમ ને દિવસે આપણે જે નંદ ઉત્સવ ઉજવી, જેને ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય અને ઈ નંદ ઉત્સવ ઉજવતો હોય, એવી જ રીતે આ 72 વર્ષ ઉજવાય. કઈ રીતે કે આવી સૈયદ મોદી રે આ સાંદાને પસવાડે એવલો સૂરજ કેદી ઉગશે રે લોલ, સૂરજ કેદી ઉગશે રે લોલ.
પાછા કહેવા આવ્યા હતા કે આપણે ઘોડા લઈને આવ્યા હતા જે અશ્વપામ વિનનગર 501 રૂપિયા દઈને અને થોભી જાવ ખોડલ માવડી 1 કડી 2 કડી ગાય અને ત્યાર પછી નાનાને બોલાવીશ હે ખોડલમાંની મોજ વધાઈ ગયો કે ત્યાંથી 500 રૂપિયા વિનનગર થી ફોન ઉપર ફરમાઈશ આવે તો ભલા પણ અહીંયા આપણે 2-5 હજારના સૂટા લઈને વધી જઈએ ને ઘે માટે થોભી જાવ ખોડલ માવડી રે પડી ગઈ છે તો ગગલાના હોના આણા તેડવાની કઈક આપણે તૈયારીઓ કરવી નાનાને બોલાવવું અને બે ભાઈ વાતચીત કરીને અને હપીને પછી જાય હેરે આજ મોટા ભાઈ બોલાવે નાના ભાઈ આવજો રે હે આવો વીરા દેતી નારણ મેલ મોટા ભાઈ બોલાવે નાના વીરા આવજો રે ये दे तेरण में पड़ा तारा जोने काम मोटा भाई बोलावे नाना वीराया जोने ये आयो ખડ પાણી ને ખાખરા અને ઓલા પાણા નો નહીં દીવે વાળું કરે એવા મારા ભોળુડા ભરવા એ માટે એકલો રબારી પડેલા થયું પર ભારી મુકેશભાઈ ભૂટાણી પાંચોડા વાળા એના તરફથી 500 રૂપિયા આવે છે
વાગો નહીં એ વાગો નહીં સદખાનો પીર મારો રામદેવ પીર છે એને મને માયા લગાડે રે હે સદખાના પીર હે સદખાના પીર હે સદખામાં ટેકરી વાળો રામદેવ પીર છે એને મને માયા લગાડે રે જય રામદેવ જય રામદેવ એ તમે મને રામાપીરની બીજ છે અને આપણે આયોજકની ફરમાઈશ છે કે રામાપીરનો ઘોડીલા ખેલવે એને એમ થયું ગમે એ ગાઈ નાખો હાલ છે તમ તારે તો સીધું જ ઉપાડી લેવાનું છે. તો યારામાં તમારે દેવળે ને બાબા ધમકે લોબાન ના ધો પણ યા તો નર નારી એ તમને નમનું કરે એ તમને નમે મોટા ભોયા રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો ને ધણી હિંદવાજી રમો રામદેવજી જીઓ રામદેવજી હા
રામદેવજી મહારાજ કી જય. હા, વાહ. બસ આવી ફરમાઈશ હોય ને અમારે કઈ કહું છું નહીં, કઈ જોતું નથી, પણ પૈસા ઉડે હાકલા પડકારા થાય તો અમને આનંદ આવે એમ. અને આ ખાસ ગરદણીની ફરમાઈશ છે, નાસ્તો કર્યા વગર કોઈ જાય નહીં. જો તમે વિયા જાઓ, ઈ લોકોએ બનાવ્યું હોય, બનેલું બગડે એવું આપણે ન કરાય. ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું ભાવે એટલું, પણ નાસ્તો કર્યા વગર કોઈ જાતા નહીં, એનો ભાવ ભર્યું આમંત્રણ છે. તો માટે એક ફરમાઈશ પાછી આવે છે, હે લીલા લીલા ને જાવાળો કોણ શેરીઓમાં આવે છે. હે લીલા લીલા ને જાવાળો કોણ ઈ શેરીઓમાં આવે છે. એ માતા મીનલ ને ના બાળ ઈ રામદેવ આવે છે. હા જીવાપરની મોજ. હા એ લીલા લીલા ને જાવાળો કોણ ઈ શેરીઓમાં આવે છે. એ મારો વિરનગરનો પીર એ રામદેવ આવે છે. એના હાથમાં ભાલા નથી રામદેવ આવે છે. એ લીલા લીલા ને જાવાળો કોણ ઈ શેરીઓમાં આવે છે. એ તો કોકણગઢનો પીર રામદેવ આવે છે. એ લીલા લીલા ને જાવાળો કોણ શેરીઓમાં આવે છે. શેરીઓમાં આવે છે. શેરીઓમાં આવે છે. કેમ છે? એક ₹100 જયંતિભાઈ હરિભાઈ બોદર એના તરફથી આવે છે. બોલ રામા પીરની જય. કેમ છે? હારું જો. નવા વર્ષના રામ રામ તો કહેતા હતા, ડોહા નકરા ફટાક્યા ફોડીને ફોડીને અમને હુવાની જ દેતા. ફટાકે એક દી ફોડવાના હોય તો ફોડી લેવાના. પણ તમારા ડોહા રાતે 1-1 વાગ્યે ફોડાય. તો 12 વાગ્યા તા, એક નતો વાગ્યો. આવા નવા છે. હું આવ્યો અહીં. બોલાયો તો આવું ન પડે. હા એ વાત જ, મારી દીકરી ગરમી એમ છે. હો પણ કાળા ધોળા દેખાઈ જાય છે આપડા. ધોળા કર્યા હોય ને પાછા કાળા ડાઘ પડી જાય. તો દેખાય. બે હરખે હરખા રૂપાળા છે ઈ. અને એમાં મોસમ હાલે છે. હરખે હરખા રૂપાળા ભરે દંગ આવી ગયો પાકો. મેં શું કીધું કે મોસમ જેવું છે તો આ બધાને તગાતું નથી, કીધું ગીગલા વહુ ના આણા તેડી આવી આપણે બે. દક્ષિત સગનભાઈ રૂપાલિયા પાંચવડા એના તરફથી 501 આવે છે. બોલ રામા પીરની જય. મેં પેલા કીધું હતું આ જીવા પર છે ભાઈ, કલાકારની કદર થાય એમ. એટલે આમાં છે ને ગાવા બેહીને તો હવા સુધી ગાવાનું જ રહે એવું થાય. કેમ કરશું, જાવું છે કે નહીં? ઓ જીયા હોય ને. એમાં શું છે, દિવાળી વહી ગઈ પછી પડ્યો વયો ગયો અને પછી એક ધોકો આવ્યો ઈ ગયો. એટલે મેં કીધું હવે આ બીજ છે તો જાય તો કઈક નક્કી કરવી. તો શું છે, ટાણામાં વી આવી પછી આ મોસમ છે, હમણાં લગ્ન પ્રસંગ ચાલુ થાય એવું બધું થાય એટલે મેં કીધું કરી આવી. બરાબર ને? જાવું છે ને? તો જાવી. જાય તો ખરા. એમાં એક શરત છે કે આપણે આ રાજના માર્ગે જ નથી હાલવું. પોકરણગઢનો રાજનો માર્ગ રહ્યો ને ત્યાં નથી હાલવાનું. નગર સત્સાનો માર્ગ રહ્યો છે નગરનો,
ન્યા હાલવાનું છે. તો ન્યાથી હાલ છું. હું કામ એમ તો કે શું કરવાને પણ ન્યાથી હાલ છે. એમાં શું છે ખબર છે? કે ઝીણી ઝીણી આ બધા પોકરણગઢમાં વાતો કરે છે કે અજમલ રાજા ને દીકરા નથી. દીકરા નથી એટલે એમ કે ભાંજ્યા કહેવાય. એટલે હારા કામે જાતા હોય તો એમ કહેવાય છે કે એના સુકન ન લેવાય. એટલે રાજના માર્ગેથી આવતા જતા હોય પણ નગરના માર્ગે ક્યારેય ન હોય. એટલે આપણે ત્યાંથી હાલવી, જો ત્યાં હમા મળે તો તું સાનો મનો થઈ જાય, હું કંઈક જવાબ ગોઠવીને કંઈક